અમારે આ માલાબાનું ખેતર છે. માલાબા પરબતબા આ ખાલી આટલું રાયડું ભેગું કર્યું છે. રાયડું લાવલ છે પાયનેર. તમે મિત્રો જોઈ શકો છો એના દાણા. તમે જો દાણા પકવું છે. આ ખાતર સાણિયું ખાતર નાખે છે. અને આ તમે દાણા જોઈ શકો છો મિત્રો. આ ખાલી અમે ભેગું કરે છે. અમારે અશોકભાઈએ વાવ્યું છે ભાગમાં. તો મિત્રો તમે જોઈ શકો પાયનેર રાયડું તમે જોઈ શકો છો. અને એમની ખેતી હારામાં હારી છે. અને આ ભગત માણા છે. માલોબા છે ને, માલાબા પરબતભૈયા ભગત માણા. અને અમારે અશોકભાઈ 3 વર્ષથી વાવે છે. જે વાવે એ કોઈ નિષ્ફળ જતો નથી. અને અમાને હાંસવે છે હારા. આ અશોકભાઈ છે એ મારો છોકરો જ છે. એટલે મિત્રો આ મોએ ભેગું કરાવવા આવ્યો છું રાયડું. અને તમે આ જોઈ શકો છો મિત્રો. તમે એની આ શેગું જુઓ આ ફૂટી સરે છે. અને હું તમને દાણા બતાડું. પાયનેર રાયડું આ વાયો તો 4.5 વીઘા જમીન છે. 40 બોરી રાયડું થશે મિત્રો. તો તમે જોઈ શકો છો રાયડું અને એમની ખેતી અને એમનું વાવેતર તો સારામાં સારું છે. અમારે અશોકભાઈ મારો પોતાનો છોકરો છે. તો અશોકભાઈને મને એમ થાય છે કે 8 થી 10 બોરી એમના રાયડું ભાગમાં આવશે. તો અમને પોહાય છે. એમની ખેતી સારી છે. એમનું સિઝન સારું છે. ભગત માણસ છે. ખેતી કરે છે, મહેનત કરે છે. મહેનતનું ફળ માણસ ટાપું નથી રાખતો, ભગવાન કોઈનું રાખતા નથી. જય કિસાન, જય જવાન.